કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, સામાન્ય ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરના ભાવ હવે ₹803થી વધીને ₹853 થયા છે। ત્યારે દેશના નાગરિકોને વધુ એક મોંઘવારીનો ઝટકો હવે સામે આવ્યો છે, જેમાં ગૃહિણીઓનું બજેટ એકવાર ફરી ખોરવાઈ જશે। આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા શહેરના ગાંધીનગર ગૃહ બહાર ગેસના સિલિન્ડર બોટલને લઈ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને તાત્કાલિક આ ભાવ વધારો પાછો ખેંચવા પણ જણાવ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। कल लड़े थे गोरों से, आज लड़ेंगे जोरों से। ये भाव વધારો પાછો ખેંચો, ये भाव વધારો પાછો ખેંચो। कल लड़े थे गोरों से, आज लड़ेंगे जोरों से। पाछो खेचो, 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 भाव વધારો પાછો ખેંચો, પાછો ખેંચો, પાછો ખેંચો, પાછો ખેંચો, ભાવ વધારો પાછો ખેંચો, પાછો ખેંચો, પાછો ખેંચો, भाव વધારો પાછો ખેંચો, પાછો ખેંચો, પાછો ખેંચો, भाव વધારો પાછો ખેંચો। कल लड़े थे गोरों से, आज लड़ेंगे जोरों से। कल लड़े थे गोरों से, आज लड़ेंगे जोरों से। कल लड़े थे गोरों से, आज लड़ेंगे जोरों से। गैस तो भाव વધારો પાછો ખેંચો, પાછો ખેંચો, પાછો ખેંચો। ગેસ તો ભાવ વધારો પાછો ખેંચો, પાછો ખેંચો, પાછો ખેંચો। આજે દેશની અંદર જે નીતિ ચાલી રહી છે, મોંઘવારીઓ વધી રહી છે, ભારતીય જનતા પાર્ટી લોભામણી વસ્તુઓ પ્રકટ કરી ગેસના બોટલ લોકોને ₹100, ગેસ કનેક્શન લોકોને ₹100 આપ્યા, ગામડાઓમાં ₹100 ગેસ કનેક્શન આપ્યા અને તે જોતાં રેશનિંગ કાર્ડ પર જે કેરોસીન મળતું હતું એ કેરોસીન બંધ કરી દેવામાં આવ્યું। આજે દિવસે દિવસે ગેસના બાટલાનો ભાવ એવો વધારો થતો જઈ રહ્યો છે કે જનતા પાસે તેને રિફિલ કરાવવાના પૈસા નથી। આજે તેમની પાસે કેરોસીન પણ નથી અને ગેસ પણ નથી। જનતા કેવી રીતે જીવી રહી છે એ ભારતીય જનતા પાર્ટી જોતું નથી। આજ સુધી શું હતું કે લોકો કાળાબજારી કરતા હતા, લોકો સંગ્રહખોરી કરતા હતા। આજે ભારતીય જનતા પાર્ટી પોતે કાળાબજારી કરી રહી છે, લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહી છે, એક પછી એક ભાવ ઝીકી રહી છે। આજે ગેસ સિલિન્ડરમાં ₹50નો ભાવ વધારો થયો, આજે જ કદાચ ગેસ પેટ્રોલ અને ડીઝલમાં બી ભાવ વધારો થયો છે। દરેક જગ્યાએ ભાવ વધારા કરી અને ભારતીય જનતા પાર્ટી પોતાની તિજોરીઓ ભરી રહી છે, પબ્લિકની સામે જોતી નથી। પબ્લિકની શું પરિસ્થિતિ છે એ ભારતીય જનતા પાર્ટી સમજવા તૈયાર નથી। એટલે અમારો વિરોધ છે કે આ ₹50નો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે। બેન, આજે જે ભાવ વધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? आज जो भाव વધાरा जो सरकार ने किया है गैस के ऊपर, तो उसका सबसे ज़्यादा असर गुजरात की महिलाओं के ऊपर होगा, क्योंकि उनको जो बजट लेकर चलना है वो बजट काफ़ी मुश्किल पैदा कर देगा। और आड़े दिन महीना 2 महीना 3 महीना होता है कि सरकार की तरफ से कोई ना कोई चीज़ का भाव વધારા होता है। आज दूसरे राज्यों में हमारी सरकार, यही सरकार सहूलतें दे रही है। यही राजस्थान और आप एमपी में देखो तो गैस के बोतल का रेट ₹400 तक के लाने का उन्होंने बांहेधरी दी थी, लेकिन आज गुजरात के लोगों को, जिसने जबकि गुजरात में से सबसे ज़्यादा बीजेपी को खोबे खोबे भर के वोट मिले हैं, आज उनको कोई तरह की सहूलतें नहीं मिल रही है। और बल्कि उनके साथ ये अत्याचार क्यों हो रहा है, ये एक सवाल है कि भाई गुजरात के लोगों को भाव વધારા हर महीने 2 महीने में उसका सामना करना पड़ रहा है। तो आज हम आम आदमी पार्टी के लोगों ने विरोध किया है और हम यहाँ पर इकट्ठे हुए हैं। शबनम शेख, माइनॉरिटी प्रेसिडेंट, आम आदमी पार्टी। તરફથી ભાવ વધારો કરવામાં આવ્યો છે, શું કહેશો? દિવસો ને દિવસે ગુજરાતમાં મોંઘવારી વધતી જાય છે, લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને ગઈકાલે જ ગેસના બોટલ પર ₹50નો ભાવ વધારો કર્યો છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને બને તો સરકારે તાત્કાલિક ગેસનો ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ અને ગુજરાતની જનતાને અને લાડકી બહેન યોજના બધાને રાહત આપવી જોઈએ। અને અમે બીજું એવું કહેવા જઈ રહ્યા છીએ કે પડોશી રાજ્ય આપણું જે મહારાષ્ટ્ર છે, ત્યાંના નેતાઓ આપણા ગુજરાતના નેતાઓ પર હસે છે કે ભાઈ 30-30 વર્ષથી ગુજરાતમાં એક સાથી સરકાર ચાલે છે અને અમારું રાજ્ય જો બોલે જે જ્યાં સૌથી મોટી યોજના ચાલુ છે લાડકી બહેન યોજના, કેમ ગુજરાતની બહેનો હરકામની છે?
અમે એવા ગુજરાતના નેતાઓને પૂછવા માંગીએ છીએ કે જો તમારામાં થોડી બી લાજ શરમ કંઈ હોય તો તાત્કાલિક ધોરણે આપણા ગુજરાતમાં લાડકી બહેન યોજના ચાલુ કરવા અમે માંગ કરી રહ્યા છીએ. विठ्ठल आयरे. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें